આ ચાલે છે 2025ની સાલ. હવે આવશે 2026. તો આનું ઉલટું કેટલું થશે? 5202. આનું કેટલું થશે? 6202. હવે આમાંથી આ 0 અને આ 0 કટ કરી નાખીએ તો કેટલા રહેશે? 522. આમાં કેટલા રહેશે? 622. હવે આપણે આ 2 અને આ 2 એ બંનેનું ટોટલ કરીશું તો કેટલા થશે? 4. હવે આ 2 અને આ 6, આ 5 અને આ 2. હવે 5 અને 2 કેટલા થાય? 7. 6 અને 2 કેટલા થાય? 8. હવે આનો કોઈ મતલબ થતો નથી. આ તો હું નવરી બેઠી હતી એટલે મેં ટાઈમ પાસ માટે